સ્મરણ માનસિક આશ્રયનું પ્રાંગણ અને શનિવારની એ સાંજ બધા જ માનસિક રોગીઓ પ્રાંગણમાં એકઠા થયા હતા. સંધ્યા પ્રાર્થનાનો સમય એટલે ત્યાંનો નિયમ હતો કે દરેક જણે હાજર રહેવું અને પ્રાર્થનામાં ભાગ લેવો. સહેજે 60-70 માનસિક રોગીઓની આ હોસ્પિટલ કહો કે આશ્રય સ્થાન કહો કે આશ્રમ, ત્યાંનો દરેકે દરેક કર્મચારી, નર્સ કે ડૉક્ટર સૌ કોઈ નિસ્વાર્થ ભાવનાથી દરેક માનસિક રોગીઓની સેવા કરી રહ્યા હતા. ક્યારેક તેઓને કોઈક અતિશય હિંસક માનસિક રોગીનો સામનો પણ કરવો પડતો હતો, પરંતુ આ સેવા યજ્ઞમાં હર કોઈ સ્વેચ્છાએ અને કોઈપણ પ્રકારની અપેક્ષા વિના સેવાનો નિર્ધાર કરીને આવ્યા હતા, એટલે તેઓને આવા કોઈ અનુભવો સાધારણ લાગતા હતા. અને ત્યાં જ મનસુખલાલ પણ છેલ્લા 2 વર્ષથી દાખલ હતા. ખૂબ જ વિચિત્ર સંજોગોમાં તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પત્ની સદ્ગુણાબેનના અવસાન પછી તેઓ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠા હતા. મનસુખલાલની ઉંમર 70 વર્ષની હતી અને સદ્ગુણાબેન સાથેના 50 વર્ષના લગ્ન જીવનનો અંત આવો દુઃખદ આવશે એવી તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ કારમો આઘાત તેઓ જીરવી નહીં શક્યા. સંતાનમાં તેમને એક પુત્ર સુમન હતો, તેની પત્ની કામિની અને પૌત્ર ચિરંજીવ. શરૂઆતમાં તો તેમની દરેક હરકતોને તેમનો પરિવાર એક કામચલાઉ હરકત તરીકે ગણી અને અવગણના કરતા હતા, પરંતુ પછી તો દિવસે ને દિવસે તેમની માનસિક સ્થિતિ વધુને વધુ વણસવા લાગી. કોઈક વાર નહાવા જાય તો કલાકો વગર બાથરૂમમાંથી નીકળે જ નહીં. માંડ માંડ સમજાવી પટાવીને બહાર લઈ આવે. કોઈક વાર સાંજે મંદિરે જાઉં છું એમ કહીને કલાકો વગર પાછા ના આવે તો સુમન અને કામિની તેમને શોધી લાવતા હતા. આ બધી ઘટનાઓથી સુમન અને કામિની કંટાળી ગયા હતા. માનસિક ચિકિત્સકને બતાવ્યું તો તેમનો એવો અભિપ્રાય આવ્યો કે મનસુખલાલને કોઈ સારા માનસિક રૂગ્ણાલયમાં દાખલ કરી અને ત્યાં તેમનો ઈલાજ થવો જોઈએ. અને આ રીતે મનસુખલાલ સ્મરણ માનસિક આશ્રયમાં આવી ગયા. મનસુખલાલની પ્રારંભિક માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈને તેમને એક અલાયદા ઓરડામાં રાખવામાં આવ્યા હતા. સવાર સાંજ ચિકિત્સક આવી અને તેમને તપાસી જતા હતા. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું વાળું આ બધું જ ત્યાંનો એક કર્મચારી આવી અને આપી જતો હતો. મનસુખલાલ કોઈક વાર ખાય, કોઈક વાર ના ખાય, આ બધો ક્રમ ચાલ્યા કરતો હતો. શરૂઆતમાં તો સુમન અને કામિની અઠવાડિયે એકવાર આવી ખબર કાઢી જતા હતા અને પછી ધીરે ધીરે આ અઠવાડિયું પખવાડિયામાં પરિવર્તિત થયું અને ત્યાર પછી મહિનો. પરંતુ મનસુખલાલને આ બધી વૈચારિક મુસીબતોથી મુક્તિ મળી ગઈ હતી. કોણ મળવા આવે છે કે કોણ નહીં, આ બધું વિચારવાનું મનસુખલાલના કબજામાં હતું જ નહીં. એ તો બસ તેમનો ઓરડો અને ઓરડાની બહાર પ્રાંગણમાં આવેલો એક બાંકડો, એ બાંકડા ઉપર તેમની રોજની બેઠક. ત્યાં બેઠા બેઠા મનસુખલાલ પોતાની સાથે જ વાતો કરતા હોય, એકલા એકલા હસે અને એકલા એકલા રડે. આવી જ એક સાંજે બાંકડા ઉપર બેઠા હતા મનસુખલાલ અને પોતે જ વાતોએ ચડી ગયા. અરે સદ્ગુણા, ક્યાં ગયા છો? આવો આવો, બેસો અહીં મારી બાજુમાં. આ જુઓ ને, તમારો સુમન અહીં મૂકી ગયો છે. કહેતો હતો કે મને કોઈક બીમારી છે તો તેના ઈલાજ માટે અહીં રહેવું પડશે, પણ તમે જ કહો, મને કંઈ થયું છે? એને બંને વખત સરસ જમું છું, અહીં ત્યાં હરું છું ફરું છું, મને શું તકલીફ છે? હે, શું કહ્યું? અરે પણ સદ્ગુણા, ઠીક છે, ચાલો તમે કહો છો તો થોડો વખત વધારે અહીં રહી લઉં છું. ચાલો આવજો. હવે હું પણ જાઉં મારા ઓરડામાં. થોડી વાર પછી જમવાનું આવશે, તમે પણ જમી લેજો. મનસુખલાલનો આ સદ્ગુણાબેન સાથેનો વાર્તાલાપ અહીં જ પૂરો થયો. બીજા બાંકડા ઉપર બેઠેલા અમુક માનસિક રોગીઓ જાણે કે પોતે એકદમ સાજા સારા હોય અને કોઈ માનસિક અસ્થિર વ્યક્તિને જોઈને જે હાસ્યાસ્પદ હાવભાવ આપે તેવી રીતે એ લોકોએ મનસુખલાલને પણ આપ્યા. પરંતુ મનસુખલાલ તો આ બધાથી અજાણ લાકડીના ટેકે ટેકે પોતાના ઓરડા તરફ પ્રયાણ કરી ગયા. તે રાત્રે મનસુખલાલની માનસિક હાલત કંઈક વધારે જ વણસી ગઈ હતી. તેમના ઓરડામાં જે થોડું રાચરચીલું હતું તેને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તાત્કાલિક ચિકિત્સકને બોલાવવા પડ્યા અને તેમને ઘેનનું ઇન્જેક્શન આપીને સુવાડી દીધા. બીજા દિવસે સવારે સંસ્મરણ માનસિક આશ્રમના મુખ્ય સંચાલકે સુમનને ફોન કરી અને પાછલી રાતનો કિસ્સો કહી સંભળાવ્યો અને સુમનને ત્યાં આવવા માટે તાકીદ કરી. સુમન તે દિવસે બપોરે સ્મરણ માનસિક આશ્રય પહોંચ્યો. શું પપ્પા, તમે કેમ લોકોને હેરાન કરો છો? આ લોકો તમારું કેટલું ધ્યાન રાખે છે અને તમે એ લોકોનું જ નુકસાન કરો છો. સુમને ઠપકાભર્યા સૂરમાં મનસુખલાલને કહ્યું. અરે દીકરા, તું કેટલા દિવસે આવ્યો
ઓફિસમાં શું બહુ કામ રહે છે? કેટલો દુબળો થઈ ગયો છે તું. અને હા, મારો ચિરંજીવ કેમ છે? તેને જોયે ઘણે વખત થયો. ચાલ, આજે તારી સાથે જ હું ઘરે આવું છું. તારી માં પણ આવી હતી અહીં મને મળવા. તું ઊભો રહે, હું મારા કપડાં ભરી લઉં, પછી આપણે જઈએ. મનસુખલાલ તો રાજીના રેડ થઈ ગયા સુમનને જોઈને અને પોતાની તેની સાથે જવાની તૈયારી પણ દર્શાવી દીધી. હા પપ્પા, તમે કપડાં ભરી લ્યો. ત્યાં હું અહીંના સંચાલકને મળી અને હમણાં જ આવું છું. પછી આપણે જઈએ. સુમન મનસુખલાલને હૈયાધારણ આપી અને ત્યાંથી નીકળી ગયો. મનસુખલાલ તો 10-15 મિનિટમાં તૈયાર થઈને પ્રાંગણના પોતાના માનીતા બાકડા ઉપર રાહ જોતા બેસી રહ્યા. પરંતુ આ બાકડાએ પણ મનસુખલાલની બેઠકની હૂંફ મેળવી હતી અને આ આજનું થોડું હતું. આમને આમ કરતાં તો 2 વર્ષ વીતી ગયા હતા અને મનસુખલાલ ફરીથી પાછા પોતાના ઓરડામાં આવી ગયા. સમય અને રેતીને ક્યારેય પકડી નથી શકાતું. એ તો આપમેળે સરતો જ રહે છે. મનસુખલાલ ધીરે ધીરે સાજા થવા લાગ્યા છે. હવે તે બીજા બધા રોગીઓને યોગાસન અને પ્રાણાયામ શીખવવા લાગ્યા છે. એ રોજ એમના માનીતા બાકડા ઉપર બેસી અને બીજા બધા રોગીઓને કોઈકવાર ગીતાના શ્લોક, તો કોઈકવાર સુંદર વાર્તા, તો કોઈકવાર દેશ વિદેશમાં શું થઈ રહ્યું છે તેનું જ્ઞાન આપતા રહે છે. અને એક દિવસ ત્યાંના સંચાલક અને સુમનને ફોન કરી અને સુમનભાઈ, આપના પિતાશ્રી હવે તદ્દન સાજા થઈ ગયા છે. ડૉક્ટર સાહેબ એ પણ તેમનો રિપોર્ટ આપી દીધો છે. તેમના કહેવા પ્રમાણે મનસુખલાલ હવે પોતાને ઘેર જઈ શકશે. બીજી બધી દવાઓ જે તેમણે લેવાની છે તેનું લિસ્ટ ડૉક્ટર સાહેબે આપ્યું છે. તે નિયમિત લેવાની રહેશે. તો આપ કાલે આવીને બીજી બધી ઔપચારિકતા પતાવી અને તેમને લઈ જઈ શકો છો. સુમને સામો પ્રતિભાવ આપતા કહ્યું, જી સાહેબ, હું કાલે જ આવી અને તેમને લઈ જઈશ અને બાકી રૂબરૂમાં મળી અને વાત કરીશ. મનસુખલાલને પાછલી રાતે જ જણાવી દેવામાં આવ્યું હતું કે આવતીકાલે સવારે તેમનો પુત્ર તેમને તેડવા આવવાનો છે, જેથી તે તૈયાર રહે. અને મનસુખલાલ પણ નિયત સમયે તૈયાર થઈને બેસી ગયા હતા તેમના માનીતા બાકડા ઉપર. બરાબર 9ના ટકોરે સુમન આવી પહોંચ્યો. કાર્યાલયમાં બધી ઔપચારિકતા પતાવી અને સુમન મનસુખલાલને લેવા આવી ગયો. મનસુખલાલ બાકડા ઉપરથી ઊભા થયા. ત્યાં હાજર સૌ કોઈ માનસિક રોગીઓ પોતપોતાની રીતે મનસુખલાલને વિદાય આપી રહ્યું હતું. કોઈક હસી રહ્યા હતા, તો કોઈક રડી રહ્યા હતા અને કોઈક તો કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર મનસુખલાલ સામે ટગર ટગર જોઈ રહ્યા હતા. મનસુખલાલ પણ ગળગળા થઈ ગયા હતા. અને શું કામ નહીં, આજકાલ કરતાં 2.5 વર્ષ થઈ ગયા હતા. આ પણ તેમનો એક પરિવાર જ થઈ ગયો હતો. દરેકને વ્યક્તિગત મળી અને તે પેલા બાકડા તરફ વળ્યા. તે બાકડા ઉપર હાથ ફેરવી અને આ 2.5 વર્ષે તે મને ખૂબ સહારો આપ્યો છે. મારા દુઃખ અને સુખનો પણ તું મૂક સાક્ષી રહ્યો છે. મારી ગાંડી ઘેલી વાતોનો પણ તું સાક્ષી હતો. એક તું જ હતો જે મારી વાતો સાંભળી અને મારી હાંસી નહોતો ઉડાવતો. તારું ઋણ રહેશે મારી ઉપર. ચાલ દોસ્ત, આવજે. આટલું બોલી અને મનસુખલાલ જેવા આગળ વધ્યા છે ત્યાં જ તેમના ધોતિયાનો છેડો બાકડાના ખૂણે ભરાઈ ગયો અને મનસુખલાલ અટકી ગયા. બાકડો બોલી નહોતો શકતો, પરંતુ કોઈક રીતે તે મનસુખલાલને રોકવાની કોશિશ કરી રહ્યો હતો. ચાલો પપ્પા, આપણે જલ્દી નીકળવું પડશે. મારે તમને ઘરે મૂકી અને ઓફિસે જવાનું છે. સુમન ઉતાવળો થયો અને પછી તરત જ સુમન અને મનસુખલાલ ત્યાંથી નીકળી અને ઘરે જવા માટે નીકળી ગયા. આખા રસ્તે સુમન કંઈ ખાસ બોલ્યો નહીં. ઓફિસમાં કોઈ કામને લીધે વિચારમાં હશે તેવું સમજી અને મનસુખલાલ પણ આખો રસ્તો કંઈ બોલ્યા વગર બેસી રહ્યા. ઘરે પહોંચ્યા. કામિની દરવાજામાં જ ઊભી હતી. મનસુખલાલને પગે લાગી આશીર્વાદ લઈ અને તે ઘરની અંદર ચાલી ગઈ. ચિરંજીવ પણ ક્યાંકથી દોડતો દોડતો આવી પહોંચ્યો અને સીધો દાદાને ભેટી પડ્યો. આવ મારા દીકરા, ખૂબ ખૂબ યાદ કરતો હતો તને. હવે આપણે બંને ખૂબ મજા કરીશું. આવું કહીને મનસુખલાલે ચિરંજીવને પોતાના આશ્લેષમાં લઈ લીધો અને આમ મનસુખલાલનો પોતાના ઘરમાં પહેલો દિવસ પસાર થયો. દિવસો પસાર થવા લાગ્યા. મનસુખલાલ ચિરંજીવ સાથે પોતાનો વખત પસાર કરવા લાગ્યા. સાંજે પોતે મંદિરે જઈને પાછા આવે ત્યાં સુધી સુમન ઓફિસેથી આવી જતો તો તેની સાથે થોડી અલપ ઝલપ વાતો કરે, પરંતુ મનસુખલાલની જમાનાની ખાધેલ એવી અનુભવી આંખોથી ઘરનું ભારે થતું જતું વાતાવરણ છૂપું ના રહ્યું. એક રાતે મનસુખલાલ પોતાના ઓરડામાં પાણી મૂકવાનું ભૂલી ગયા હતા અને તેમને તરસ લાગી એટલે તે પોતાના ઓરડામાંથી બહાર આવી અને રસોડા તરફ ગયા. રસોડા તરફ જતાં પહેલાં સુમનનો ઓરડો આવતો હતો અને અંદરથી કંઈક વાત થતી હોવાનો અણસાર આવતા અનાયાસે જ મનસુખલાલના પગ અટકી ગયા અને તેમને કામિનીનો અવાજ સંભળાયો. સુમન, પપ્પા તો હવે અહીં જ રહેશે. આટલા વખતથી આપણે આપણી રીતે રહેતા હતા,
તો કેવી મજા આવતી હતી. હવે આપણે બાંધછોડ કરવી પડશે અને ઓછામાં પૂરું હવે ક્યાંય તેમને એકલા મૂકી અને બહાર પણ નહીં જવાય. આ તો ઉપાધિ થઈ. અને તરત જ સુમનનો અવાજ સંભળાયો, કમુ, તારી વાત સાચી છે, પરંતુ શું કરીએ? મને પણ ખબર છે કે તકલીફ પડશે, પણ બીજો કોઈ રસ્તો પણ નથી સૂઝતો. મનસુખલાલના તો પગ તળેથી જાણે કે જમીન સરકી રહી હતી. મહા મહેનતે તે લાકડીના ટેકે ઊભા રહ્યા હતા. તેમના કાનને વિશ્વાસ નહોતો થતો કે તેમના જ ઘરમાં તેનો દીકરો અને તેની વહુને પોતાના આવવાથી હેરાનગતિ થઈ રહી છે. ત્યાં જ કામિનીનો અવાજ સંભળાયો, સુમન, એક રસ્તો છે. હમણાં થોડોક વખત તેમને આપણા ગામના ઘરે મોકલી દઈએ. ભલે થોડોક વખત ત્યાં રહેતા અને પછી તેમને જાત્રાએ મોકલી દઈએ. જે થોડો ઘણો વખત આપણી પ્રાઇવેસી જળવાઈ રહે. શું લાગે છે તને? અને તરત જ સુમનનો અવાજ આવ્યો, વાત તો તારી સાચી છે. હું જોઉં છું પપ્પાને કઈ રીતે કહેવું. હમણાં થોડો વખત જવા દે, પછી તક જોઈને હું વાત કરી લઈશ. મનસુખલાલ આ બધું સાંભળતા ઊભા રહ્યા. ધરતી ગોળ ગોળ ફરતી લાગી. લાકડીને સહારે તે ધીરે ધીરે રસોડામાં ગયા અને પાણી પી અને પરત તેમના ઓરડામાં ગયા. એમનું માથું ભમી રહ્યું હતું. આજે ન સાંભળવાનું સંભળાઈ ગયું હતું. કહેવત છે ને કે જાણ્યાનું ઝેર. જેમ તેમ કરી અને એમણે રાત કાઢી. બીજા દિવસની સવાર પડી. આજે મનસુખલાલ થોડા મોડા ઉઠ્યા. માથું સખત દુખી રહ્યું હતું. લાગણીઓના ઉતાર ચઢાવમાં તે ક્યારે ઘરની બહાર નીકળી ગયા તે તેમને ખુદને જ ખ્યાલ ના રહ્યો. એકલા એકલા બબડતા તે રસ્તા ઉપર આવી ગયા. ત્યાં જ તેમના એક પાડોશીનું ધ્યાન ગયું અને તેમનો હાથ ઝાલીને તેમને ઘરે પહોંચાડ્યા. અરે, તમને કંઈ ખબર પડે છે? ગમે ત્યારે અને ગમે ત્યાં જતા રહો છો. શું અમારી પાસે એટલો વખત છે કે તમને શોધતા ફરીએ? ઘરે એક જગ્યાએ બેસી રહો ને. સુમન ભયંકર આકડો થયો. મનસુખલાલ કંઈ પણ પ્રતિભાવ આપ્યા વગર તેની સમક્ષ જોતા રહ્યા. પપ્પા, તમને કહું છું, કંઈ સમજાય છે કે નહીં? સુમન એકદમ તેમની નજીક આવી અને બોલ્યો. પરંતુ મનસુખલાલ તો જાણે મોઢામાં મગ ભરીને બેઠા હતા અને અચાનક જ તે હસવા લાગ્યા. સુમન અને કામિની ડઘાઈ ગયા. આ શું થયું? એવો સવાલ બંનેના મનમાં ઉદ્ભવ્યો. અને તે દિવસે સાંજે તો મનસુખલાલે હદ જ કરી. તેમની બધી દવાઓના પોતાના ઓરડાની બારીમાંથી બહાર ઘા કરી દીધા અને પછી જોર જોરથી હસવા લાગ્યા. હું એકદમ સાજો થઈ ગયો છું. ખબરદાર છે જો કોઈએ મને દવા આપી છે તો. મનસુખલાલ આટલું બોલી અને જોર જોરથી હસવા ઉપર ચડી ગયા. સુમન અને કામિની તો ગભરાઈ જ ગયા. તેમણે તો હવે ચિરંજીવને પણ મનસુખલાલ પાસે મોકલવાનું બંધ કરી દીધું હતું. એક દિવસ ભારે જવા લાગ્યો. મનસુખલાલ કંઈક ને કંઈક પરાક્રમ કરવા લાગ્યા. કોઈક દિવસ મનસુખલાલ કોઈને કહ્યા વગર બહાર નીકળી જાય તો કોઈક વાર ચિરંજીવને રડાવે પણ ખરા. આમ સુમન અને કામિની પણ કંટાળ્યા. શું કરવું તેની તેમને પણ કોઈ સમજ નહોતી પડતી. એક સાંજે સુમન તેની સાથે એક મનોચિકિત્સકને પણ સાથે ઘરે લઈ આવ્યો. મનોચિકિત્સકે થોડો ઘણો વખત મનસુખલાલ સાથે વિતાવ્યો. તેમને અમુક સવાલો કર્યા અને મનસુખલાલે તેમના અષ્ટમ-પષ્ટમ જવાબો આપ્યા. ઘરના બીજા સભ્યો સાથે પણ પેલા ડૉક્ટરે વાર્તાલાપ ચાલુ રાખ્યો. બધું પતી ગયા પછી પેલા ડૉક્ટરે સુમનને બોલાવ્યો. સુમનભાઈ, જુઓ, વાત જાણે એમ છે કે તમારા પિતાજીની તબિયત પાછી બગડતી હોય એવું લાગે છે. તેમની માનસિક સ્થિતિ ફરી પાછી પહેલાં જેવી જ થવા લાગી છે. શું ઘરમાં કોઈએ એમને કંઈ કહ્યું છે? અને સુમન એકદમ જ, અરે ડૉક્ટર સાહેબ, ઘરનું વાતાવરણ એકદમ સારો છે. મારો પુત્ર તો આખો દિવસ તેમની સાથે ને સાથે જ હોય છે. મને તો નવાઈ લાગે છે કે ફરી પાછું શું થયું પપ્પાને? ડૉક્ટર જતાં પહેલાં અમુક દવાઓ આપતા ગયા અને તાકીદ કરતા ગયા કે બને ત્યાં સુધી તેમની પાસે કોઈક ને કોઈક હોવું જોઈએ. પરંતુ તે રાત્રે મનસુખલાલે તો માઝા જ મૂકી. રસોડામાં જઈને બધા જ વાસણો નીચે ફેંકી દીધા. ફ્રીજમાંથી બધી ખાવાની સામગ્રીઓ બહાર કાઢી અને પોતે અંદર જવાની કોશિશ કરવા લાગ્યા. જેમ તેમ કરી અને તેમને ઘેનની ગોળી આપીને સુવડાવી દીધા. બીજા દિવસે સવારે ફરી પાછા ડૉક્ટર આવ્યા અને મનસુખલાલને તપાસ્યા. સાધન તપાસ પછી ડૉક્ટરે સુમનને બહાર લઈ જઈને કહ્યું, સુમનભાઈ, પરિસ્થિતિ ફરી પાછી વણસી છે. બીજો કોઈ ઉપાય નથી સિવાય કે તેમને ફરી પાછા દવાખાને દાખલ કરી દઈએ. સુમન વ્યથિત ભાવના સાથે, ડૉક્ટર સાહેબ, શું આના સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી? દવા આપીને જો કંઈ સુધારો થતો હોય તો પ્રયત્ન કરો ને. ડૉક્ટરે સમજાવટ ભર્યા સુરે, સુમનભાઈ, મેં બનતા બધા જ પ્રયત્નો કરી લીધા છે. તે કારગત નથી નીવડ્યા એટલે મેં આ વિકલ્પ તમને કહ્યો છે. વહેલી તકે જો તેમને દાખલ કરી દઈએ તો જલ્દી સાજા થવાની તકો વધી જશે. આગળ તો તમારે નક્કી કરવાનું છે. અને સુમન પણ આ સુઝાવની રાહ જ જોતો હતો. ઠીક છે ડૉક્ટર સાહેબ, હું કાલે જ તેમને સ્મરણ માનસિક આશ્રય દાખલ કરી દઈશ. અને જેમ નક્કી થયું તેમ સુમન મનસુખલાલને સ્મરણ માનસિક આશ્રમમાં દાખલ કરાવવા આવી પહોંચ્યો.
ફરી પાછા દાખલાની ઔપચારિકતા પૂર્ણ કરી અને મનસુખલાલને તેમના ફાળવેલા ઓરડામાં મૂકી આવ્યો. મનસુખલાલને પરત આવેલા જોઈને સૌ કોઈ આનંદિત થઈ ગયા અને ખરેખર મનસુખલાલના ગયા પછી ત્યાં યોગાસન અને પ્રાણાયામ પણ બંધ થઈ ગયા હતા. મનસુખલાલ પણ એક નાના બાળકની માફક બધાને જોઈને આનંદિત થઈ ગયા હતા. સુમન મનસુખલાલને મૂકી અને પાછો જતો રહ્યો હતો. મનસુખલાલ ફરી પાછા ધીરે ધીરે લાકડીના ટેકે ટેકે તેમના માનીતા બાકડા આગળ આવ્યા અને ધીરેકથી બેઠા. તેના ઉપર હાથ ફેરવ્યો અને જો હું પાછો આવ્યો છું તારું ઋણ ચૂકવવા. તે મને ઘણો સાચવ્યો છે, તો એ દોસ્તી દાવે હું પણ તને પરત મળવા અને તારી સાથે વાતો કરવા પાછો આવી ગયો છું. ઘરે ગયો તો ખરો, પરંતુ ત્યારે ખબર પડી કે બધું જ ખબર પડતી હોય તેના કરતાં કંઈ જ ના ખબર પડતી હોય તેમાં વધારે મજા છે. ભલે મારે અહીં પરત આવવા માટે થોડું નાટક કરવું પડ્યું હતું, પરંતુ એ નાટકને લીધે આજે હું ફરી પાછો મારા ખરા હિતેચ્છુઓ પાસે આવી ગયો છું. દોસ્ત, જીવનમાં ઘણીવાર ડાયા રહેવા કરતાં ગાંડા રહેવું વધારે હિતાવહ હોય છે. અને મનસુખલાલ ખડખડાટ હસી પડે છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.